નમસ્તે દર્શક મિત્રો, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતો. ત્યારબાદ વિદ્યાનગર આણંદ જિલ્લાની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર રહ્યો. દર રવિવારની જેમ આજે પણ હું તમારી સામે સમાચાર જરા હટકે એટલે કંઈક જુદા સમાચાર, રોજે રોજના કલાકે કલાકે આવતા સમાચારની જગ્યા પર આ કદાચ અઠવાડિયે એક વખત મળે એવા સમાચાર હું તમારી સામે લઈને આવ્યો છું. સૌથી પહેલો સમાચાર લઈએ યુનોનું લોકસંખ્યાવાળો વિભાગ. એને હમણાં જ કેટલાક આંકડાઓ જાહેર કર્યા અને એ આંકડાઓમાં ભારતની સ્થિતિ શું છે તે આપણે જોઈએ. બીજા કોઈ ક્ષેત્રમાં ભારત પ્રથમ હોય કે ન હોય, પણ આજે તો લોકસંખ્યાના બાબતમાં ભારત સર્વપ્રથમ છે, પહેલો નંબર છે. એટલે જે આંકડા આવ્યા એમાં શું કીધું છે કે વિશ્વના દર 1000 વ્યક્તિઓની વચ્ચે ભારતના 178 વ્યક્તિઓ છે. બીજા નંબરે આવે છે 177 વ્યક્તિઓ ચીનના છે. એવી રીતે અમેરિકાના 42 છે, ઇન્ડોનેશિયાના 35 ને પાકિસ્તાનના 30. એમાં જો વિશ્વને જો આપણે 3 ભાગમાં વહેંચી લઈએ, ચોથોય થાય છે પણ આપણે 3 ભાગ સુધી જઈશું, કે એશિયા ખંડ જે છે એ એશિયા ખંડમાં દર 1000માંથી 591 વ્યક્તિઓ છે. જ્યારે આફ્રિકા ખંડમાં જોઈએ ત્યારે 182 વ્યક્તિઓ છે અને યુરોપમાં સૌથી ઓછા અને એ છે ફક્ત 92 વ્યક્તિએ દર 1000. એટલે અત્યારે જો બીજા અર્થમાં કહીએ તો 17.7% વસ્તી વિશ્વની ભારતમાં છે. એટલે આ પ્રકારે વિશ્વના લોકસંખ્યાના બાબતમાં આપણે પ્રથમ ક્રમાંકે છીએ. આગળ વધીએ. હોટેલમાં જઈએ, નાસ્તો કરીએ, નાસ્તો પૂરો થયા બાદ બિલ આવે અને બિલની સાથે વેટરને ટીપ આપવાની, આવો એક વિષય ચાલ્યો છે વિશ્વમાં. ભારતમાં કેટલાય હોટલોની અંદર ટીપ અપાય છે, પણ આ ટીપ ફરજિયાત છે કે સ્વૈચ્છિક છે એવી એક ચર્ચા ચાલી. તો ઘણા બધા લોકો એવા છે વિશ્વના કહે છે કે ભાઈ ટીપ કોઈ દિવસ ફરજિયાત ન હોઈ શકે. તો એવી થોડીક સંખ્યા કાઢવામાં આવી તો સ્વીડનના 43% લોકો કહે છે ટીપ આપવી પણ ફરજિયાત નહીં. બ્રિટનના 41 લોકો એવું કહે છે કે ટીપ ફરજિયાત ન હોય. જર્મન અને ચીનના લોકો એવું કહે છે કે 24% એવા છે કે ભાઈ ટીપ ફરજિયાત ન હોય. અને અમેરિકામાં 22% એવો છે, ઇટલીમાં 18% એવા છે કે જેમ કહે છે ટીપ અપાય પણ ફરજિયાત નહીં. પણ એટલે જરા બીજા રસ્તે વિચાર કરો તો કે આ મેં તમને કીધું કે 18% ના પાડે છે, પણ અર્થ શું થયો કે ભાઈ 82% એવું માને છે કે હા ફરજિયાત ટીપ તો આપવી જોઈએ. આ બંને પ્રકારની ચર્ચાઓ આજે વિશ્વમાં ચાલી રહી છે. ભારતમાં હજી એવી કોઈ ચર્ચા છે નહીં. જેની ઈચ્છા હોય એ આપે છે, સ્વૈચ્છિક છે. હમણાં ગુજરાત સરકાર કે ભારત સરકાર આખા દેશમાં પીડીસી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ અનાજનું વિતરણ ભારત સરકાર કરે છે, એટલે ગુજરાત સરકાર પણ કરે છે. પણ હવે એમાં મોટામાં મોટું અનાજ જે છે એ ઘઉં છે. જે અનાજ વિતરણ થાય છે એમાં સૌથી વધારે માત્રા હોય છે ઘઉંની. પણ અત્યારે બજાર શું કહે છે? ઘઉંની શોર્ટેજ છે. કારણ શું છે? કારણ ઘઉં દર વર્ષે જે રાજ્યોમાંથી કેન્દ્ર સરકારને ખેડૂતો પાસેથી વેચાતા મળતા હતા, એ રાજ્યો છે પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ. એ મોટા મોટા 3 રાજ્યોમાંથી ઘઉં મળતા હતા. એમાં એમએસપી છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એટલે ઓછામાં ઓછી કઈ કિંમતે એ ઘઉં સરકાર ખેડૂતો પાસેથી લેશે. હવે એ કિંમત કેટલી? 2275 રૂપિયા પર ક્વિન્ટલ. પણ ખેડૂતોને જો વેપારીઓ સરકાર કરતાં વધારે આપતા હોય તો? હા, એવું જ બન્યું. અને 3000 રૂપિયા પર ક્વિન્ટલ વેપારીઓ જો ખેડૂતોને આપતા હોય તો ખેડૂતો શું કરવા સરકાર પાસે જાય? એટલે શોર્ટેજ આવી. લગભગ 30 થી 32
મેટ્રિક ટન ઘઉંની આવશ્યકતા છે. એમાંથી અત્યાર સુધી 27-28 મેટ્રિક ટન આ સરકારને મળી ગયા છે. હવે બાકીનાનું શું કરવાનું? જો ઓછું પડશે તો શું કરશે? તો એક વિચાર એવો પણ ચાલે કે ચલો ઇમ્પોર્ટ કરીએ. તો ઇમ્પોર્ટ કરવા જશો તો શું થશે? અનાજ ઉપર કેન્દ્ર સરકાર 44% કસ્ટમ ડ્યુટી લગાડે છે. વિચાર કરો શું ભાવ પડશે 44% કસ્ટમ ડ્યુટી લાગે તો. એટલે વિચાર સરકાર પણ કરે છે કે ભાઈ કસ્ટમ ડ્યુટી માફ કરીને પછી ઇમ્પોર્ટ કરીએ તો. ફરીથી ચર્ચા તો છે. આગળ વધીએ. આજકાલ ગ્રીન વસ્તુ બહુ ચાલે છે. દરેક વાતમાં ગ્રીન. એવું શક્ય છે ગ્રીન પ્રવાસ? માણસ પ્રવાસ કરવા જાય ત્યારે એ ગ્રીન પ્રવાસ હોય એટલે શું? તો પ્રદૂષણ મુક્ત પ્રવાસ. પ્રદૂષણ મુક્ત પ્રવાસ એટલે શું? તો આપણે જે વાહનથી જવાના છે એ જો પ્રદૂષણ રોકતું હોય અથવા પ્રદૂષણ ન કરતું હોય તો એવા પ્રકારના વાહનોની ડિમાન્ડ વધી છે. એમાં વિચાર કરો 2022થી 2024ના 2 વર્ષ દરમિયાન જે પેટ્રોલ જે પ્રદૂષણ સૌથી વધારે આપે છે એમાં 72%થી ઘટીને 63% વાહનો થયા. એટલે વાહનોની સંખ્યા ઘટી જે પ્રદૂષણ ઓકે છે, પ્રદૂષણ લાવે છે એવા ઘટ્યા. એવી રીતે ડીઝલના વાહનો પણ 19% વાહનો હતા 2022માં અને 2024માં એ ઘટીને 17.5% થયા. એટલે આ પ્રદૂષણ કરવાવાળા વાહનોની વાત કરી, પણ પ્રદૂષણ નહીં કરે એવા વાહનોની સંખ્યા સ્વાભાવિક છે એ વધે જ. તો એમાં જે આવે છે એવા વાહનો જે મોટાભાગે ENG, CNG અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અથવા હાઇબ્રિડ વ્હીકલ એવા પ્રકારના વ્હીકલ્સ આવે છે. તો એવા જે વ્હીકલ 2022માં 9.5% સરવાળો જે વાહનોનો છે એમાં 9.5% વાહનો આ પ્રદૂષણ મુક્ત હતા. એની સંખ્યા 2024માં વધી અને એ થઈ છે 19%. એટલે એક સારી વાત છે કે આપણો પ્રવાસ ગ્રીન પ્રવાસ થાય, ખુશીથી આપણે પ્રદૂષણ વગરનો પ્રવાસ કરી શકીએ એ પ્રકારની કલ્પના આ વાહનોના બાબતમાં ચાલે છે. એવું માનવામાં આવે છે અત્યારે કે હમણાં દર 5 વાહને 1 વાહન આ પ્રદૂષણ મુક્ત વાહન છે એની શક્યતા ધીમે ધીમે વધવાની છે. હવે એ જ અનુસંધાનમાં આગળ વધતા કહું છું કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. એમાં કારની વાત કરું છું તો 2020માં 3300 કાર વેચાઈ, 2021માં 13,000. જો સંખ્યા કેવી વધે છે. 2022માં 36,000 અને 2023માં 88,000 કારો ઇલેક્ટ્રિકની વેચાઈ. એટલે પ્રદૂષણ મુક્ત થવાનો આ પ્રયત્ન છે. મુંબઈ, દિલ્હી, કલકત્તા, બેંગ્લોર આવા જેવા શહેરો છે એ શહેરોની અંદર તો લગભગ દર વર્ષે 5,000 આવા ઇલેક્ટ્રિકના કારો વેચાય છે. હવે હું થોડાક ઉંમરલાયક માણસો માટેની એક સલાહ આપવા જઈ રહ્યો છું અને એ સલાહ છે જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે અને 80 વર્ષ કરતાં વધારે છે. શું કરવાનું છે? કેમ કે એમને કાં તો પગાર મળતો હશે, કાં તો પેન્શન મળતું હશે, કાં તો એમનું પોતાનું મકાન હોય તો ભાડે આપેલું હશે. એટલે આ પ્રકારના વ્યક્તિઓનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ નજદીક આવી છે. એટલે અત્યારથી સાવધ થઈ જાઓ. 31 જુલાઈ સુધીમાં તમારે તૈયારી કરવાની છે. શું તૈયારી કરવાનું છે? કયું ITR ભરવાનો છે? ઇન્કમ ટેક્સ રિટર્ન કયું ભરવાનું? તો જેમની પાસે જે ફક્ત ને રિટર્ન કેપિટલ ગેઇન સિવાયનું છે, એટલે ભાડું છે, વ્યાજ છે, પેન્શન છે, પગાર છે, આવી જ આવકો જેમને મળતી હોય એમને ITR 1 ભરવાનું છે. પણ જેમની પાસે કેપિટલ ગેઇન્સ છે એટલે પોતાનું મકાન છે એ વેચ્યું એટલે એમાંથી જે નફો મળ્યો એને કેપિટલ ગેઇન કહેવાય. શેર્સ છે, શેર્સમાં ખરીદ્યા એના કરતાં વધુ રકમમાં વેચ્યા એટલે કેપિટલ ગેઇન થયું. તો આવું જે છે એવા જે 60 અને 80 વર્ષની ઉંમરના લોકો છે એમના માટે ITR 2 છે. પણ ધ્યાન રાખજો, આ બધું જ્યારે ITRની વાત કરીએ છીએ ને ત્યારે જે 60 વર્ષ કરતાં વધારે ઉંમરના લોકો છે એમને 3 લાખ રૂપિયાને
ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ છે અને 80 વર્ષની ઉંમર કરતાં વધારે જેની ઉંમર છે એને 5 લાખ રૂપિયા સુધીની આવક એ ફ્રી છે. પણ સાવધ કરવાનું શું કહું છું કે ITR ભરતા પહેલાં 26AS નામનો ફોર્મ જે ઇન્કમ ટેક્સ બહાર પાડે જ છે એ દરેક વ્યક્તિ માટે અલગ છે. તમારો TDS કપાયો હોય, તમારો કોઈ ક્લેમ હોય તો આવી બધી વસ્તુઓ બતાવતું 26AS છે એને ચકાસી લેવો જોઈએ. એવી રીતે એક નવું 3 વર્ષથી શરૂ થયેલું છે AIS એટલે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ. એની અંદર તમને શું શું આવકો મળી છે એ આવકો તમારી સામે મૂકે છે, એટલે બધું જોઈને પછી જ તમારો ફોર્મ ભરવો જોઈએ. આગળ વધીએ. એક મોંઘવારી નામનો વિષય ઇલેક્શન વખતે તો ખૂબ ચગ્યો, પણ આપણે તો અત્યારે ઇલેક્શન પર પૂરું થઈ ગયું, રિઝલ્ટ આવી ગયા, સરકાર બની ગઈ, પણ એક સામાન્ય નાગરિક તરીકે મોંઘવારી તરફ નજર તો જોઈએ જ ના. સરકાર એવું કહે છે કે ગરીબની થાળી 30 રૂપિયામાં બને, પણ આજે કોઈ પણ વ્યક્તિ હોટેલમાં જાય તો 300ની નીચે બને ખરી? નહીં. એટલે એ જે CPI કહેવાય છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે ગ્રાહક સૂચક આંક, એ ઘટ્યો છે. 4.75% આ સૂચક આંક ઘટ્યો એટલે સુધી પહોંચી ગયો. એ કદાચ ગત કેટલાય મહિનાઓથી આટલું ઓછું થયું નહોતું. પણ ઘણી વખત વિચાર કરતા હોઈએ છીએ, આંકડા જોયા ને ત્યારે સરકારના આંકડાઓમાં ક્યારેક ક્યારેક આપણને વિરોધાભાસ દેખાય છે. દાખલા તરીકે CPI એટલે ગ્રાહક સૂચકાંક, એ જો ફૂડ માટેનો હોય, અન્ન માટે હોય, ખાવા પીવા માટેનો હોય ત્યારે એ છે 8.69%. એટલે પેલું આપણે કહીએ 4.75 આ તો ના કરતાં ડબલ થઈ ગયું. એવી રીતે દાળોનો ફુગાવો છે ને એ 17.14% છે. શાકભાજીનો ફુગાવો 27% કરતાં વધારે છે. એટલે એક બાજુ 4.75 કહો અને આ બાજુ જુઓ ત્યારે આપણને એમ લાગે કે ભાઈ કંઈક આ વિરોધાભાસ તો છે. એના કરતાં મોટો વિરોધાભાસ કહું કે આ ગ્રાહક સૂચક આંક એટલે જેને કહેવાય છૂટક બજારમાં મળતી વસ્તુની કિંમતો એટલે CPI ગ્રાહક સૂચકાંક છૂટક બજારમાં, પણ જથ્થાબંધ વેપારમાં જે ભાવ છે ને એ બી વધારે છે. એમાં દાખલા તરીકે જોઈએ તો ફૂડ ઇન્ડેક્સ WPI એટલે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, જથ્થાબંધ ફુગાવો, તો એ ફૂડ માટેનો 9.82% છે. એટલે લગભગ 10% જ કહો ને, તો ક્યાં તમારો 4.75 ને ક્યાં 10% જેવો. શાકભાજીનો સૂચકાંક 32.42% છે, દાળો 21.95% છે, બટાકા 64%, ડુંગળી 58%. આટલો બધો ફુગાવો જ્યારે આપણને દેખાતો હોય ત્યારે 4.75 આપણને આમાં કંઈ મજા આવે નહીં સાંભળવાની. આગળ વધીએ. આપણી ત્યાં જે વાહનોનું વેચાણ છે ને એ ખૂબ વધે છે. એમાંથી 2 વ્હીલરનું વેચાણ 2024માં 16 લાખ વેચાયું, 3 વ્હીલરનું વેચાણ 1 લાખ થયું. 3 વ્હીલરનું જે છે એ પણ વધી ગયું. ટ્રેક્ટર જે છે એનું 3 વ્હીલર્સનું તો 1 લાખ મેં તમને કીધું, પેસેન્જર વ્હીકલ 3 લાખ થયું અને ટ્રેક્ટર 70,000 જેવું થયું છે. સરવાળે કુલ વાહનો 20 લાખ વેચાયા. ઇન્ડસ્ટ્રીનો ડેટા જો આપણે મેળવીએ ને તો પાછું વાહનો ભારતમાં ખરીદ્યા એ તો જવા દો, પણ ભારતમાં બનેલા વાહનો વિદેશ મોકલવામાં આવ્યા એટલે એક્સપોર્ટ થયો, એનો પણ એક ડેટા ઇન્ડસ્ટ્રીએ બહાર પાડ્યો છે. તે પણ તમને કહું છું. 2020-21માં 4 લાખ પેસેન્જર વ્હીકલ્સ વેચાયા. 2021-22માં લગભગ 6 લાખ વાહનો વેચાયા. 22-23માં લગભગ 7 લાખ વેચાયા અને 23-24માં લગભગ 7ની ઉપર એ એક્સપોર્ટ થયા વાહનો, પેસેન્જર વ્હીકલ્સ જેને કહીએ એ ગયું. પણ એમાં એક વિશેષતા જોજો, આ બધી કારો જ્યારે વેચાતી હોય ને તો 70% કાર એકલી સુઝુકીની છે. મારુતિ સુઝુકીની કાર સૌથી વધારે વેચાય છે. આગળ વધીએ. RBIના એક ડેટાના આધાર પર RBI આપેલો ડેટા કહું છું. RBI ફોરેન કરન્સીની મિલકત ઉપર જે આવક મેળવે છે
એ આવક કેવી રીતે મળતી હશે? તો ડોલર રૂપિયામાં રૂપાંતર કરવાનું અથવા ડોલર રિયાલમાં ચેન્જ કરવાનું, પાઉન્ડમાં ચેન્જ કરવાનું. તો એની અંદર જે પૈસાની આવક મળતી હોય છે તે હવે એ આવક જે છે એ આરબીઆઈને સૌથી વધારે વિદેશી કરન્સીના આધાર પર મળે છે. એટલે ભારતીય વિદેશમાં જતો હશે એટલે એને કરન્સી જોઈએ છે વિદેશી, તો એ એક્સચેન્જ કરતો હશે. એવી પણ એક આવક જે વિદેશી કરન્સીની આવક જે આરબીઆઈને મળે છે. 23-24માં સરેરાશ 4.2% આરબીઆઈને આવક મળી. જ્યારે એની કમ્પેરિઝન આપણે ડોમેસ્ટિક એટલે અહીંયા ભારતમાં જે કરન્સી છે એના ઉપર જે આવક મળી છે 2.8%. એક વિચાર એવો પણ કરી શકાય કે કુલ વિદેશી કરન્સીમાંથી મળેલી આવક 0.9 લાખ કરોડ, જ્યારે 1.9 લાખ પેલી ભારતીય છે અને આ વિદેશી 1.9 લાખ કરોડની વેચાઈ. આગળ વધીએ. હમણાં એક નીટની પરીક્ષા માટે ખૂબ વિવાદ ચાલે છે. ક્યારે પૂરો થશે ખબર નથી, પણ વિવાદ તો ચાલે છે. નીટ શાના માટેની પરીક્ષા છે? તો તમારે મેડિકલમાં એડમિશન લેવાનું હોય, ડૉક્ટર બનવાનું હોય તો, એટલે મેડિકલ એજ્યુકેશન, એ આરોગ્ય લગતું શિક્ષણ મેળવવા માટે ભારતની યુનિવર્સિટી અને ભારતની કોલેજમાં મેળવવા માટે આ નીટની પરીક્ષા છે. નીટની 2 પ્રકારની પરીક્ષા છે, એક યુજીની પરીક્ષા અને બીજી છે પીજીની પરીક્ષા. અત્યારે જે વિવાદ ચાલે છે એ યુજીની પરીક્ષા, અંડર ગ્રેજ્યુએટની MBBS માટેની પરીક્ષા છે. હવે આ વિવાદ તો જવા દઈએ, પણ વિદેશની લગભગ 10 શ્રેષ્ઠ યુનિવર્સિટીની યાદી આવી છે બહાર. એમાંથી અમેરિકાની 5 છે અને ઇંગ્લેન્ડની 4 છે. એમાં નામ છે, એક છે ઓક્સફર્ડ, બીજું છે હાર્વર્ડ, ત્રીજું છે કેમ્બ્રિજ, ચોથું છે ઇમ્પિરિયલ કોલેજ લંડનનું, સ્ટેનફોર્ડ છે, જ્હોન હોપકિન્સ છે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, યેલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો અને પેન્સિલ્વેનિયા. આવી આ 10 કોલેજ સારામાં સારી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેડિકલ એજ્યુકેશન માટેની ટાઈમ મેગેઝિને કીધું છે. હું નથી કહેતો, ટાઈમ મેગેઝિન જે વૈશ્વિક મેગેઝિન છે એને આ યાદી આપેલી છે. આગળ વધીએ. એક સારા સમાચાર. ભારતીય વિશ્વવિદ્યાલય એટલે જે આપણી ઇન્ડિયન યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટી પર આશ્ચર્ય લાગશે તમને, ઇન્કમ ટેક્સ બી લાગે છે અને GST પણ લાગે છે. તો જે નીતિ આયોગ કરીને બન્યું છે, એમાં એક થિંક ટેન્ક છે. એ લોકો વિચાર કરે છે કે ભાઈ આપણે આ ઇન્ડિયન યુનિવર્સિટીઝમાંથી આ બંને વેરામાંથી મુક્ત કરીએ તો સારું છે. સંશોધન માટે એ લોકો પૈસા વાપરશે, પોતાના વિકાસ માટે પૈસા ખર્ચ કરશે, વિદ્યાર્થીઓ માટે પૈસા ખર્ચ કરશે, સગવડો વધારશે. આવી એક કલ્પનાથી આ પ્રકારની એક નીતિ આયોગે વિચાર્યું છે. જોઈએ, $860 બિલિયન આમાં કદાચ નાખવાનો પ્રયત્ન છે કે જે GSTની મીટિંગ અને કસ્ટમ ડ્યુટી, આટલું બધું ઇમ્પોર્ટ થતું હોય ત્યારે કસ્ટમ ડ્યુટી છેલ્લા 20 વર્ષથી એનો રિવ્યૂ કરાયો જ નથી. GSTનું પણ રિવ્યૂ કરવાની જરૂર છે. એવું બનવાની શક્યતા છે કે 12%નો સ્લેબ જે GSTનો છે એ નીકળી જવાનો છે. તો પછી GSTના સ્લેબ 5%, 18% અને 28% આટલો જ રહેશે એવી સ્થિતિ છે. ફરીથી ઘણી વખત આ કહું છું, એટલે વિદેશી હુંડિયામણ ભારતમાં એકદમ ટોચ પર પહોંચ્યું છે. એ છે $556 બિલિયન. આભાર, થેન્ક યુ. અહીંયા હું મારી વાતને સમાપ્ત કરું છું. થેન્ક યુ.